હેલો ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જે પ્રોનાઉન્સ ભણ્યા હતા, હવે આજે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ભણવાના. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે પ્રશ્ન સૂચક સર્વનામો. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે પ્રશ્ન સૂચક સર્વનામો. હવે તમે ઓમ તો 5મા 6ઠા ધોરણથી પ્રશ્નાર્થ વાક્ય ભણતા આવ્યા. પ્રશ્ન વાક્ય, કોઈ વસ્તુ વિશે પ્રશ્ન પૂછવું હોય તો આપણે પ્રશ્ન વાક્યનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એમાંય પણ કેટલી બધી વિવિધતાઓ જોવા મળે છે. આપણે અહીંયા જે પ્રશ્ન વાક્યનો ઉપયોગ કરવાનો છે, અહીંયા આપણે બે રીતેના પ્રશ્ન સમજવાના. એક, આપણે જે ફંક્શન વર્ડમાં પ્રશ્ન ખાલી જગ્યા સ્વરૂપે શીખવાના છે એડિટિંગ માટે ઈ, અને બીજું તમને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો એક આખો નોખો ટોપિક જ પૂછાય છે. એ ટોપિકે આમાં ભેગું આવી જાય છે. આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન વાક્ય કેમ બનાવવા, તમને MCQ પૂછાય છે. એક પ્રશ્ન આપ્યો હોય, એમાં એક વાક્યમાં અંડરલાઈન આપેલી હશે કોઈ પણ જગ્યાએ, એના આધારે તમને 4 ઓપ્શન આપ્યા હશે. એ 4 ઓપ્શનમાંથી તમારે સાચો પ્રશ્ન નક્કી કરવાનો છે. ઈ ટોપિક આમાં ભેગું આવી જશે, એટલે ખાસ ધ્યાન રાખજો. અહીંયા માત્ર આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ નહીં, પણ ભેગું સિલેક્ટ ક્વેશ્ચન પણ સમજવાનું છે. એટલે તમારે એકયારે 2 ટોપિક આમાં થઈ જશે. હવે પ્રશ્ન વાક્ય બનાવવા છે, તો પ્રશ્ન વાક્ય બને કઈ રીતે એ વસ્તુ ખાસ શીખવાની છે. તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે પ્રશ્ન સૂચક વાક્ય, પ્રશ્ન સૂચક સર્વનામ. પ્રશ્ન વાક્ય 2 રીતે બને. એક, સહાયકારક ક્રિયાપદોથી. સહાયકારક ક્રિયાપદોથી ક્યારે બને? તો કે જ્યારે કોઈ વિધાન વાક્યનો જવાબ માત્ર તમારે હા કે નામાં જ આપવાનો હોય તો સહાયકારક ક્રિયાપદોથી બને. સહાયકારક ક્રિયાપદો કયા કયા છે? તો કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ. પછી મોડલના બધાય રૂપો શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. આવા 24 પ્રકારના સહાયકારક ક્રિયાપદો છે. તો આનાથી કોઈ પણ પ્રશ્ન વાક્ય બનેલું હોય, એ વિધાન વાક્યનો જવાબ માત્ર હા કે નામાં આવતો હોય, પરંતુ કેટલાક વિશિષ્ટ પ્રશ્ન બનાવવા માટે કેટલાક વિશેષ શબ્દોના ઉપયોગ થાય છે, જેને આપણે WH સર્વનામ તરીકે ઓળખીએ છીએ. તો WH પ્રશ્ન સૂચક સર્વનામથી પ્રશ્ન વાક્ય કઈ રીતે બને છે એ આપણે આ ટોપિકમાં જોવાનું છે. આની એક્સરસાઇઝ પણ કરવાની. એટલે આની એક્સરસાઇઝ હું તમને 2 રીતે કરાવીશ. એક, ખાલી જગ્યા સ્વરૂપે જે આપણે આ ટોપિકની છે, અને બીજું સિલેક્ટ MCQ. એ પણ ટોપિક આપણે આમાં ભેગો લઈ લેશું, એટલે આપણે એકને એક વસ્તુ 2 વાર ન કરવી પડે. જોઈએ આપણે પેલું આપ્યું છે અહીંયા, આપણે પ્રશ્ન સૂચક સર્વનામનો તેના અર્થ અને વિશેષતા મુજબ અભ્યાસ કરશું. પ્રશ્ન સૂચક સર્વનામોની યાદી નીચે મુજબ છે, અને આ જેટલા WH છે એ બધા વાક્યની શરૂઆતમાં જ મુકાય. આ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આપણે પેલી શરૂઆત કરીએ વુ થી. વુ છે એ તમે શીખી ગયા છો. પાછું અહીંયા પ્રશ્ન સૂચક સર્વનામ તરીકે જોઈએ તો વુ એટલે કોણ. જ્યારે વાક્યમાં કોઈ ક્રિયાનો કરનાર કર્તા, જે વ્યક્તિ ક્રિયા કરે છે એ ક્રિયાનો કરનાર કર્તા કોણ છે એ જાણવું હોય તો વાક્ય વુ થી પ્રશ્નાર્થ બને છે. અને વુ માત્ર મનુષ્ય જાતિ માટે જ વપરાય છે, કોઈ સ્ત્રી અથવા પુરુષ. એટલે મનુષ્ય જાતિ માટે પ્રશ્ન સૂચક સર્વનામ તરીકે વુ મુકાય છે. ક્રિયાનો કરનાર કર્તા કોણ છે તેના વિશે પ્રશ્ન પૂછવા વુ નો ઉપયોગ થાય છે. ક્રિયા કોણે કરી,
આપણે ગુજરાતીમાં પણ કહીએ છીએ કે આ કામ કોણે કર્યું. કોણ એટલે હુ. આ યાદ રાખજો. તો જ્યારે હુ થી વાક્ય પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે વાક્યમાંથી કર્તા નીકળી જાય, એટલે કે વાક્યમાં શરૂઆતમાં જે કર્તા છે એના નીચે અંડરલાઈન આપી હોય તો હુ થી પ્રશ્નાર્થ બને. હું એકી સાથે તમને બે ટોપિક શીખડાવું છું. એક આપણે પ્રશ્નસૂચક સર્વનામનો અને એક સિલેક્ટ ક્વેશ્ચનનો. આ બે યાદ રાખજો. એટલે હુ છે, હુ થી વાક્ય પ્રશ્નાર્થ બન્યું. હુ ટીચીસ યુ ઇંગ્લિશ. તમને અંગ્રેજી કોણ શીખડાવે છે? તો દાખલા તરીકે જવાબમાં આપ્યું હોય મિસ્ટર દવે ટીચીસ અસ ઇંગ્લિશ. તો અહીંયા મિસ્ટર દવે નીચે અંડરલાઈન હોય તો મિસ્ટર દવે વાક્યના કર્તા છે એટલે એના વિશે પ્રશ્ન પૂછવા હુ નો ઉપયોગ થાય. અહીંયા એસીએસ લાગ્યો, સાદો વર્તમાન કાળ એટલે એસીએસ આવે. આ ખાસ ધ્યાન રાખજો. ફરીવાર કહું છું, આપણે બે ટોપિક ભેગા શીખશું. એક પ્રશ્નસૂચક સર્વનામ અને એક એમસીક્યુ સિલેક્ટ ધ ક્વેશ્ચન. કારણ કે અહીંયા વસ્તુ પાછી રિપીટ થશે. આપણે પ્રેક્ટિસ બે વસ્તુની કરશું. ચાલો બીજું જોઈએ. ફરીથી હુ છે એ પ્રશ્નસૂચક સર્વનામ તરીકે વપરાય ત્યારે તે કર્તાનું સૂચન કરે છે. ક્રિયા કોણે કરી તે જાણવા માટે હુ નો ઉપયોગ થાય. હવે હુમ છે કર્મનું સૂચન કરે. જ્યારે કોઈ વાક્યમાં કર્મના સ્થાને કોઈ સજીવ વ્યક્તિ રહેલી હોય, ક્રિયા જેના ઉપર થતી હોય, ક્રિયાનો કરનાર નહીં, ક્રિયા જેના ઉપર થતી હોય એને કર્મ કહેવાય. ત્યાં કોઈ સજીવ વ્યક્તિ છે, એના વિશે પ્રશ્ન પૂછવો છે તો વાક્ય હુમથી પ્રશ્નાર્થ બને. જ્યારે કર્મના સ્થાને કોઈ સજીવ વ્યક્તિ રહેલી હોય, જેના પર ક્રિયા થયેલ હોય, તેના વિશે પ્રશ્ન પૂછવા હુમનો ઉપયોગ થાય છે. હુમ કર્મનું સૂચન કરે. દાખલા તરીકે વાક્ય છે whom did you see in the garden. તમે બગીચામાં કોને જોયા? તો એના ઉપર જોનાર આપણે છીએ, જેના ઉપર ક્રિયા થાય છે એ વ્યક્તિ, એના વિશે પ્રશ્ન પૂછવા whom નો ઉપયોગ થાય. એ આપણા માટે કર્મ છે. એટલે whom did you see in the garden. તમે બગીચામાં કોને જોયા? તો તમે જેને જોયા હોય, દાખલા તરીકે આઈ ભૂતકાળ છે તો સો આઈ સો માય ફ્રેન્ડ ઇન ધ ગાર્ડન. તો અહીંયા માય ફ્રેન્ડ નીચે અંડરલાઈન આવે. માય ફ્રેન્ડ એટલે મારો મિત્ર. એ સજીવ હોય, સજીવ વિશે પ્રશ્ન પૂછવા માટે whom નો ઉપયોગ થાય. ત્યાર પછી whose એટલે કોનું. ત્યાં પાછળ નો, ની, નું, ના આવે. કોનું, કોની, કોનું, કોના. તો આ સંબંધ દર્શાવે છે. નો, ની, નું, ના છે એ સંબંધ દર્શાવવા વપરાય છે. જ્યારે કોઈ ચીજ વસ્તુ કે વ્યક્તિ સાથે બીજી કોઈ વ્યક્તિનો સંબંધ રહેલો છે, એ સંબંધ વિશે પ્રશ્ન પૂછવા, કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે બીજી વ્યક્તિનો સંબંધ જાણવા માટે સજીવ માટે whose નો ઉપયોગ થાય છે. whose સંબંધ દર્શાવે છે. દાખલા તરીકે whose grammar book is this. આ કોની ગ્રામર બુક છે? તો ગ્રામર બુક સાથે કોઈ પણ વ્યક્તિનો સંબંધ રહેલો હોય, આપણે એમ કહીએ કે this is Karan's grammar book. કે આ કરણની ગ્રામર બુક છે. તો કરન્સ ગ્રામર બુક નીચે અંડરલાઈન આપ્યું હોય તો આ શબ્દ સંબંધ દર્શાવે છે. એપોસ્ટ્રોફી એસ અથવા ઓફ નો ઉપયોગ થાય સંબંધ દર્શાવવા. એટલે વાક્ય whose થી પ્રશ્નાર્થ બને. whose સંબંધ દેખાડે. who છે
આ ત્રણેય એની કેટેગરીના સર્વનામ છે. who, whom ને whose. એમાં who કર્તા દેખાડે, whom કર્મ દેખાડે, whose સંબંધ દેખાડે. ત્યાંથી આગળ વધીએ. હવે which, આ ત્રણેય વસ્તુ છે એ સજીવ માટે હતી. which છે એ નાન્યેતર જાતિ માટે વપરાય. આપણે રિલેટિવ પ્રોનાઉન્સ માં શીખી ગયા હતા. which નાન્યેતર જાતિ માટે વપરાય. નાન્યેતર જાતિ એટલે સામાન્ય રીતે which કોઈ વસ્તુ, પ્રાણી કે પદાર્થ માટે પ્રશ્ન પૂછવા મુકાય છે. કોઈ ચીજ વસ્તુ, પ્રાણી, પશુ, પદાર્થ, પક્ષી, સજીવ માટે કર્તા તરીકે પસંદગીના અર્થમાં પણ which નો ઉપયોગ થાય. કોઈ સજીવ પસંદગીના અર્થમાં which સજીવ માટે વપરાય. which નાન્યેતર જાતિનું સૂચન કરે છે. which is your pen, તમારી પેન કઈ છે. which animal do you like, તમને કયું પ્રાણી ગમે છે. which bird do you like, તમને કયું પક્ષી ગમે છે. which color do you like, તમને કયો કલર પસંદ છે. તો નિર્જીવ ચીજ વસ્તુ કે પ્રાણી પદાર્થ વિશે પ્રશ્ન પૂછવા which નો ઉપયોગ થાય. સજીવ માટે પસંદગી દર્શાવવા which નો ઉપયોગ થાય. which of the boys wrote this answer, કયા છોકરાઓમાંથી કોણે આ જવાબ લખ્યો. છોકરાઓ ગણાય પણ એમાંથી એક કોણે આ જવાબ લખ્યો એ પસંદગી દર્શાવે. જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ નીચે અંડરલાઈન હોય તો which થી પ્રશ્ન પૂછાય. આપણે પ્રેક્ટિસમાં જોશું. પછી વોટ છે એ બહુ વિશાળ છે. વોટ જ્યારે વાક્યમાં કર્મના સ્થાને કોઈ નિર્જીવ ચીજ વસ્તુ કે પદાર્થ હોય, કર્મના સ્થાને કોઈ નિર્જીવ ચીજ વસ્તુ કે પદાર્થ હોય તેના વિશે પ્રશ્ન પૂછવા માટે વોટનો ઉપયોગ થાય. બીજું, કોઈ વ્યક્તિ કે વસ્તુનો પરિચય મેળવવા માટે પણ વોટનો ઉપયોગ થાય છે. આપણે એમ કહીએ કે વોટ ઇઝ યોર નેમ, તો એ તમારો પરિચય મેળવે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો એના વિશે આપણે પરિચય મેળવી. વોટ ઇઝ ધીસ, આ શું છે. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ, તમારા હાથમાં શું છે. તો દરેક વસ્તુ, વ્યક્તિનો પરિચય મેળવવા માટે વોટનો ઉપયોગ થાય. બીજું, કોઈ વ્યક્તિનું નામ જાણવા. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે. વોટ ઇઝ યોર ફાધર, તમારા પિતા શું કરે છે, વ્યવસાય જાણવા માટે. વોટ ઇઝ યોર બ્રધર, તમારો ભાઈ શું કરે છે. વોટ ઇઝ યોર મધર, તમારી માતા શું કરે છે. વોટ ઇઝ યોર ક્વેશ્ચન, તમારો પ્રશ્ન શું છે. તે નિર્જીવ ચીજ વસ્તુ કે પદાર્થ વિશે પ્રશ્ન પૂછવા કર્મના સ્થાને રહેલું હોય એના માટે વોટનો ઉપયોગ થાય. આ પાંચે પાંચ એક જ કક્ષાના મુખ્ય સર્વનામો છે. પછી વિશેષ સર્વનામો માટે આપણે ઓલી બાજુ જોઈએ. આમાં એક નજર કરી લેજો. અને ફરીવાર એક સૂચના આપું છું. આ પ્રશ્ન માત્ર આના પૂરતા મર્યાદિત નથી. તમારે આનામાં વિશેષ શીખવાનું છે. MCQ માં આ પૂછાશે. આપણે આની ખાલી જગ્યા કરીને ઈ વસ્તુનો પણ પ્રેક્ટિસ કરશું. આમાં એક નજર કરી લ્યો. ચાલો આ બાજુ બીજા સર્વનામો જોઈએ. તેમાં પેલું આપ્યું છે વેન. વેન એટલે જ્યારે ત્યારે. જ્યારે કોઈ ક્રિયાનો સમય જાણવો હોય, કોઈ ક્રિયા ક્યારે થઈ એ ક્રિયાનો સમય જાણવા માટે પ્રશ્ન સૂચક સર્વનામ તરીકે વેનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન સૂચક સર્વનામ તરીકે વેન મુકાય જ્યારે કોઈ સમય જાણવો હોય. કોઈ ક્રિયા ક્યારે થઈ તે જાણવા માટે વેનનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈશું છે. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે, તમે રોજ સ્કૂલે ક્યારે જાઓ છો. વેન ડુ યુ ગેટ અપ ડેઈલી, તમે રોજ ક્યારે ઉઠો છો. વેન ડુ યુ ટેક યોર મીલ, તમે તમારું ભોજન ક્યારે લ્યો છો. વેન ડુ યુ ગો ટુ સ્લીપ એટ નાઇટ, તમે રાત્રે ક્યારે સૂવો છો. તો વેન છે એ સમય દેખાડે. વેન ડુ યુ ગો ટુ યોર ક્લાસ, તમે તમારા ક્લાસે ક્યારે જાઓ છો. વેન ડુ યુ
રિટર્ન યોર હોમ, તમે તમારા ઘરે ક્યારે પાછા આવો છો? તો વેન છે એ સમય દર્શાવવા માટે વપરાય, કોઈ ક્રિયાનો સમય. ત્યાર પછી વેર છે, વેર એટલે ક્યાં, વેર છે એ સ્થળ દર્શાવે, કોઈ ક્રિયા થઈ એ ક્રિયા કયા સ્થળે થઈ એ સ્થળ વિશે પ્રશ્ન પૂછવો હોય તો વેરનો ઉપયોગ થાય. કોઈ ક્રિયાના સ્થળ વિશે પ્રશ્ન પૂછવા વેરનો ઉપયોગ થાય છે. વેર દ્વારા સ્થળ જાણી શકાય છે. કોઈ ક્રિયા ક્યાં થઈ એનો સંદર્ભ સૂચવે. દાખલા તરીકે વાક્ય આપ્યું છે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહ્યો છો? વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જાઓ છો? તો વેર છે એ સ્થળ સૂચવે. વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહ્યો છો? વેર ડુ યુ ગો, તમે ક્યાં ગયા હતા? તો વેર છે એ સ્થળ જાણી શકાય. એમ કહું કે આઈ ગો ટુ ટેમ્પલ, મંદિરે ગયો તો. આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે ગયો તો. મંદિર છે, સ્કૂલ છે, પોસ્ટ ઓફિસ છે, રેલવે સ્ટેશન છે, હોસ્પિટલ છે, આ બધા સ્થળ છે. તો સ્થળ નીચે અંડરલાઈન આપી હોય તો વાક્ય વેર થી પ્રશ્નાર્થ બને. ત્યાર પછી વાય, વાય એટલે શા માટે. કોઈ ક્રિયા થઈ એ ક્રિયાનું કારણ જાણવા માટે વાક્ય વાય થી પ્રશ્નાર્થ બને. કોઈ ક્રિયા બની, એ ક્રિયા શું કામને બની છે, એ ક્રિયા નીચે અંડરલાઈન હોય તો વાક્ય વાય થી પ્રશ્નાર્થ બને છે. વાય છે કારણનો સંદર્ભ સૂચવે છે. જેમ કે વાય ડીડ યુ કમ લેટ, તમે શા માટે મોડા આવ્યા? વાય ડુ યુ નોટ બ્રિંગ યોર હોમવર્ક, તમે તમારું હોમવર્ક કેમ નથી કરતા? વાય ડુ યુ ગો ધેર, તમે ત્યાં શું કામને ગયા હતા? વાય ડુ યુ ગેટ અપ, તમે કેમ ઊભા થયા? વાય ડુ યુ સ્લીપ ઓલ ડે, તમે આખો દિવસ શું કામને સૂતા રહ્યો છો? તો કોઈ પણ ક્રિયાનું કારણ જાણવા માટે વાક્ય વાય થી પ્રશ્નાર્થ બને. પછી હાઉ, હાઉ છે એ રીતભાત સૂચવે. રીતભાત એટલે કોઈ ક્રિયા એ કઈ રીતે થઈ અથવા કઈ રીતે થાય છે એની રીત જાણવા માટે વાક્ય હાઉ થી પ્રશ્નાર્થ બને છે. હવે હાઉ બે રીતે વપરાય. હાઉ પ્રશ્નસૂચક સર્વનામ તરીકે વપરાય અને વિશેષણ તરીકે પણ વપરાય. કારણ કે હાઉ છે પ્રશ્નસૂચક સર્વનામ તરીકે વપરાય તો એના પછી સીધું ક્રિયાપદ આવે. પણ વિશેષણ તરીકે વપરાય તો હાઉ ફાર, હાઉ લોંગ, હાઉ મચ, હાઉ મેની, હાઉ ડીપ, હાઉ ઓફન, આ બધાય વિશેષણ તરીકે અહીંયા હાઉ વપરાયું છે. કારણ કે એના પછી કોઈને કોઈ શબ્દ મૂકાણો તો હાઉ બે રીતે વપરાય છે. અહીંયા 9મા મુદ્દામાં હાઉ છે એ પ્રશ્ન સૂચક સર્વનામ તરીકે વપરાયું છે અને બાકી બધે 10 થી 15 માં વિશેષણ તરીકે મૂકાણું છે. કોઈ ક્રિયાની રીત જાણવા માટે હાઉ નો ઉપયોગ થાય. હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે સ્કૂલે કેવી રીતે જાઓ છો? તો જે રીતે જતા હોય આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ, ઓન ફૂટ એટલે પગે ચાલી, પગે ચાલીને સ્કૂલે જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ બાય વેન, બાય ઓટો રિક્ષા, બાય ટુ વ્હીલર, બાય બાઇસિકલ. વાહનથી ચાલીને વાહનમાં જવાના સંદર્ભમાં, મુસાફરીના સંદર્ભમાં બાય વપરાય. મેં તમને શીખાવ્યું હતું પ્રિપોઝિશનમાં. હાઉ આર યુ, તમને કેમ છે? તો આઈ એમ ફાઇન, મને સારું છે. તો આઈ એમ નોટ વેલ, મને સારું નથી. તો કોઈની તબિયત પૂછવા માટે પણ હાઉ નો ઉપયોગ થાય છે. ત્યાર પછી હાઉ ફાર, હાઉ ફાર એટલે કેટલું દૂર. કોઈ સ્થળનું અંતર જાણવું હોય તો પણ હાઉ ફાર નો ઉપયોગ થાય છે. હાઉ ફાર કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર દર્શાવે છે. હાઉ ફાર ડીડ યુ વોક, તમે કેટલું ચાલો છો? હાઉ ફાર ઇઝ યોર હાઉસ ફ્રોમ હિયર, તમારું ઘર અહીંથી કેટલું દૂર છે? તો એના વિશે પ્રશ્ન પૂછવા માટે હાઉ ફાર નો ઉપયોગ થાય. હાઉ ફાર અંતર દેખાડે. ત્યાર પછી હાઉ લોંગ, કોઈ ક્રિયા કેટલા લાંબો સમય ચાલી એ ક્રિયાનો સમય જાણવા માટે
હાઉ લોંગનો ઉપયોગ થાય છે તથા લંબાઈ જાણવા માટે પણ હાઉ લોંગ મુકાય છે. તમે કેટલાક પિક્ચર સિરિયલ જુઓ એમાં હાઉ લોંગ આવે. મુન્નાભાઈ પિક્ચર આવ્યું કે એમાં હાઉ લોંગ એવું બોલે. તમે પિક્ચર જુઓ છો, અમે પિક્ચર જોઈ, એમાં ઓબ્ઝર્વેશન બધું આવું હાલતું હોય. ચાલો જોઈએ તો હાઉ લોંગ એ ક્રિયા કેટલો સમય ચાલી સૂચવે. હાઉ લોંગ ડીડ યુ સ્ટે એટ મુંબઈ? તમે મુંબઈ કેટલો સમય રોકાણા? તો અહીંયા જેટલો સમય રોકાણા 2 દી 5 દી એનો ઉલ્લેખ થાય. એના નીચે અંડરલાઈન તો હાઉ લોંગ થી વાક્ય પ્રશ્નાર્થ બને. પછી હાઉ લોંગ ઇઝ ધ ફૂટબોલ ગ્રાઉન્ડ? ફૂટબોલનું ગ્રાઉન્ડ કેટલું લાંબુ હોય છે? ક્રિકેટનું ગ્રાઉન્ડ કેટલું લાંબુ હોય છે? હોકીનું ગ્રાઉન્ડ કેટલું લાંબુ હોય છે? તો લંબાઈ વિશે પ્રશ્ન પૂછવા માટે પણ હાઉ લોંગનો ઉપયોગ થાય. ત્યાર પછી જે હાઉ મચ. હવે મચ છે એ જથ્થો દેખાડે. આપણે પ્રિપોઝિશનમાં ભણી ગયા. ન ગણી શકાય એવી વસ્તુઓ, પ્રવાહી છે, પદાર્થ છે, જથ્થો છે, અનાજ છે, કરિયાણું છે, મસાલા છે, કોઈ ભૂકી છે, એના વિશે પ્રશ્ન પૂછવા માટે હાઉ મચનો ઉપયોગ થાય. અને પૈસા માટે પણ પ્રશ્ન પૂછવા માટે હાઉ મચ વપરાય. ખાસ ધ્યાન રાખજો. હાઉ મચ મની ડુ યુ હેવ? તમારી પાસે કેટલા પૈસા છે? હાઉ મચ મિલ્ક ડુ યુ વોન્ટ? તમારે કેટલું દૂધ જોઈએ? તો દૂધ છે એ જથ્થા દર્શક છે. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ? બોટલમાં કેટલું પાણી છે? તો પાણી જથ્થા દર્શક છે. તેલ જથ્થા દર્શક છે. કોઈ પણ પ્રવાહી જથ્થા દર્શકમાં આવે. પણ મની, પૈસા, આ ખાસ ધ્યાન રાખજો. પૈસા માટે હાઉ મચ વપરાય. ઘણાઈને પ્રશ્ન એ થાય છે પૈસા તો ગણી શકાય, પણ પૈસા ગણી શકાય પણ પૈસા અનિશ્ચિત છે. કારણ કે તમે પૈસાથી કોઈ પણ જાતની વસ્તુની ખરીદી કરી શકો છો અને એ પૈસા છે એનું મૂલ્યાંકન આપણે ભારત દેશ પૂરતું એ પૈસામાં છે. બીજાના દેશની તુલનામાં આપણો પૈસો નાનો કે મોટો હોઈ શકે. એટલે પૈસાને અનિશ્ચિત ગણવામાં આવે છે. એટલે એને હાઉ મચ એના માટે પ્રશ્ન પૂછવા હાઉ મચનો ઉપયોગ થાય. આ ખાસ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી હાઉ મેની. ગણી શકાય એવી વસ્તુ કે વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછવા માટે હાઉ મેનીનો ઉપયોગ થાય. ગણી શકાતી હોય બધી વસ્તુ. વ્યક્તિઓ માટે પણ હાઉ મેની વપરાય. હાઉ મેની ફ્રેન્ડ્સ ડુ યુ હેવ? તમારે કેટલા મિત્રો છે? હાઉ મેની બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ આર યુ? તમે કેટલા ભાઈ બહેન છો? તો હાઉ મેની બુક્સ ડુ યુ હેવ? તમારી પાસે કેટલી બુક છે? હાઉ મેની પેન્સ ડુ યુ હેવ? તમારી પાસે કેટલી પેન છે? તો ગણી શકાય એવી વસ્તુ, વ્યક્તિ માટે હાઉ મેનીનો ઉપયોગ થાય. ત્યાર પછી હાઉ ડીપ. હાઉ ડીપ એટલે કેટલું ઊંડું. કોઈ ઊંડાઈ વિશે પ્રશ્ન પૂછવો હોય તો હાઉ ડીપનો ઉપયોગ થાય. હાઉ ડીપ ઇઝ ધ વેલ? કૂવો કેટલો ઊંડો છે? હાઉ ડીપ યુ ડાઉન ધેર? તમે કેટલા નીચે જઈ શકો છો? પછી હાઉ ઓફન. હાઉ ઓફન એટલે કેટલી વાર. કોઈ ક્રિયા અમુક સમયમાં એટલે કે અમુક નિશ્ચિત સમયમાં કેટલી વાર થાય એ જાણવા માટે હાઉ ઓફનનો ઉપયોગ થાય. હાઉ ઓફન ડઝ ધ પોસ્ટમાસ્ટર ડિલિવર ધ પોસ્ટ? કે પોસ્ટમાસ્ટર છે એ કેટલી વખત પોસ્ટ એટલે કે ટપાલ આપવા આવે છે. હાઉ ઓફન ડુ યુ વોશ યોર હેન્ડ ઇન અ ડે? તમે એક દિવસમાં કેટલી વાર તમારા હાથ ધુઓ છો? હાઉ ઓફન ડુ યુ ગો ટુ ટેમ્પલ ઇન અ વીક? એક અઠવાડિયામાં તમે કેટલી વાર મંદિરે જાઓ છો? હાઉ ઓફન એટલે કેટલી વાર. કોઈ ક્રિયા એક દિવસમાં કેટલી વાર થાય છે, એક મહિનામાં કેટલી વાર થાય છે, એ બધું નિશ્ચિત સમય. એ નિશ્ચિત સમયમાં કોઈ ક્રિયા કેટલી વાર થાય એના વિશે પ્રશ્ન પૂછવા હાઉ ઓફનનો ઉપયોગ થાય. તો મિત્રો, આ 15 સર્વનામ છે એ વ્યવસ્થિત તમારા મગજમાં ઉતારી લેજો. કેના માટે કયું સર્વનામ વપરાય હું ફરીવાર ચોખવટ કરીને કહું છું. આ 15 વસ્તુમાં આપણે આપણા 2 ટોપિક ભણશું. એક પ્રશ્ન સૂચક સર્વનામ, પહેલા એને ખાલી જગ્યા કરશું. એ ખાલી જગ્યા થઈ જાય પછી આપણે MCQ લેશું.
જે તમારા નોખો 3 માર્કનો ટોપિક છે સિલેક્ટ ધ ક્વેશ્ચન, એ આમાં ભેગું આવી જશે. એટલે આપણે ઓછા સમયમાં સારું કામ કરી શકશું. આમાં એક નજર કરી લેજો અને હંમેશાની જેમ કહું છું, આ તમારી બુકમાં વ્યવસ્થિત ઉતારી લેજો, કારણ કે આગળ 11-12માં આ વસ્તુ આને આજ આવશે. દરેક વિદ્યાર્થીની સૂચના વ્યવસ્થિત તૈયારી કરજો. તમે એકને એક વિડીયો 2 વાર જુઓ, 3 વાર જુઓ, તમારી પસંદગી છે, બરોબર છે, પણ સારામાં સારું શીખો. બધાને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.